નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ ભાવનગરની. ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ. ભારે વરસાદથી મહુવાથી માલણ નદીમાં નવા નીર આવ્યા છે. મહુવામાં પસાર થતી માલણ નદી બે કાંઠે વહેતી થઈ. નદી બે કાંઠે વહેતી થતા લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભાવનગરમાં વરસાદી માહોલ અને વરસાદી માહોલના પગલે સતત નવા નીરની આવક થઈ રહી છે. તેના કાંઠે નદી હવે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. દ્રશ્ય છે મહુવાથી પસાર થતી માલણ નદીના. આ જે નદીના દ્રશ્યો છે એ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે જે રીતે જળસ્તર વધી રહ્યું છે એ રીતે વરસાદનું જોર કેટલું હશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશન બારૈયા ફોન લાઈન પર. કિશન, માલણ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, અત્યારે શું પરિસ્થિતિ? વાત કરીએ તો મહુવાની અંદર અને ગ્રામ્ય વિસ્તારોમાં સહિત જે જેસર તાલુકાની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને જે નદીઓ છે તે બે કાંઠે જોવા મળી છે. ડોંકી નદી બાદ છે મહુવાની જે માલણ નદી છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે. વાત કરીએ તો જેસર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો તેને લઈને આ માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે અને હાલ તો માલણ નદી બે કાંઠે વરસી રહી છે અને મહુવાનું જે જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે. જી, માહિતી બદલ આભાર. ભાવનગરના મહુવામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત્રે શહેરમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાયા. જનતા પ્લોટમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી. તંત્રની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભાવનગરથી સામે આવ્યા છે કે જ્યાં મહુવામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત્રે શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો અને વરસાદ બાદ શહેરમાં જળભરાવની પરિસ્થિતિ પણ થઈ. જનતા પ્લોટમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા છે. જે મોટરસાયકલ છે તેના અડધા પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે અને એ પાણીમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં એક તરફ ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો પછી જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો કેમ સામે આવે છે? સમાચાર અમરેલીથી, જ્યાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. ભારે વરસાદને લઈને રાજુલાનો ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો. 8 ગામને એલર્ટ જાહેર કરીને ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ખાખબાઈ, હિંડોળના વડ ગામને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. તેની સાથે જ ભચાદર, કોવાયા, લોજપુર અને ઉચિયાને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. નદીના પટમાં ન જવા માટે વહીવટી તંત્રએ સૂચના આપી દીધી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ધાતરવડી ડેમ 2 કે જે ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ, અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે? કારણ કે ડેમ છલકાયા બાદ અત્યારે દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ શું? રાજુલા જાફરાબાદમાં ગઈ રાત્રે મુશળધાર વરસાદ વરસતા રાજુલાનો જે ધાતરવડી ડેમ 2 છે એ ઓવરફ્લો થયો હતો. આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા જે વિસ્તારો છે 8 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ધાતરવડી 2 ડેમના 6 દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે. ખાસ કરી આ ધાતરવડી ડેમની નીચે ખાખબાઈ, હિંડોળા, વડ, ભચાદર, કોવાયા સહિતના ગામો છે. આ ગામોને એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે. ધાતરવડી નદીમાં કોઈ અવર જવર ન કરવા પણ સૂચના ખાસ આપવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જે કારણોસર તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે. બિલકુલ, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી સાથે જોડાવા બદલ દિલીપ, આભાર. વાત કરીશું દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. સતત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 6293 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં જ 308.76 ફૂટે ડેમની સપાટી પહોંચી. તાપી નદી કાંઠાના આસપાસના ગામને એલર્ટ કરવામાં આવ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર, જ્યાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, ત્યારે હવે નદી નાળા છલકાઈ રહ્યા છે અને તેની સીધી જ અસર ઉકાઈ ડેમને જોવા મળી રહી છે. કારણ કે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા હવે જે ડેમમાં જળસ્તર છે ઉપર આવી રહ્યું છે. દ્રશ્ય છે તમારી ટીવી સ્ક્રીન પર. ઉકાઈ ડેમમાં 6293 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં જ 308.76 ફૂટે ઉકાઈ ડેમની સપાટી પહોંચી ચૂકી છે. ઉકાઈ ડેમ કે જે દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન છે. તાપી નદી કાંઠાના આસપાસના ગામોને હાલ તો ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા એલર્ટ કરવામાં આવ્યા છે.
વાત કરીશું અમદાવાદની. અમદાવાદમાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. મોડી રાત્રે ઓગણજમાં 4.25 ઇંચ, જેની સાથે જોધપુરમાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. બોપલ, ચાંદખેડા, નારણપુરા અને મેમનગરમાં પણ 2.25 ઇંચ જેટલો વરસાદ થયો. રખિયાલ, ઓઢવ, રામોલમાં 1 ઇંચ વરસાદ, કઠવાડા, નિકોલ, વિરાટનગર અને નરોડામાં પણ 1 ઇંચ વરસાદ. ભારે વરસાદને લઈને શહેરના 5 અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. મીઠાખડી, અખબારનગર, મકરબા અંડરપાસ 3 કલાક માટે બંધ રહ્યા હતા. આ સાથે જ કાડીગામ અંડરપાસમાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણીનો નિકાલ કરવા માટે એએમસીનું તંત્ર કામે લાગ્યું છે. સમાચાર અરવલ્લીથી. જ્યાં અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા 4 રસ્તા, બસપોર્ટ રોડ, રામ પાર્ક અને કેદારનાથ સોસાયટી જેવા મુખ્ય વિસ્તારોના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રએ ચોમાસા પહેલા ડ્રેનેજની યોગ્ય સફાઈ ન કરતા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન કેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થશે તેને લઈને લોકોમાં ભારે ચિંતા અને તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. દર વર્ષે સબ સલામતના દાવા કરતી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા મોડાસાના જળમગ્ન બનેલા રસ્તાઓ પર ખુલ્લી પડી છે. સામાન્ય વરસાદ થયો છે, પણ પૂરી સોસાયટીની પૂરા મોડાસા નગરમાં પાણી થઈ ગયું છે. પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી. સ્કૂલના બાળકોને જવાની તકલીફ પડે છે ને મોટી ઉંમરના માણસોને પણ વ્હીકલ બંધ થઈ જાય. અમારા ઘર આગળ તળાવ ભરાઈ ગયો છે. ઘરની અંદર વાહન જાય, ઘરની અંદર પાણી આવી જાય છે. બહુ તકલીફ. વધારે વરસાદ બહાર પણ ના નીકળ્યા. બધા મારા ઘર આગળ વાહન મૂકીને જતા રહે છે. બધા પાણીનો નિકાલ થાય એવું બીજું શું કરે? પાણી દર સાલ સામાન્ય વરસાદ, ચોમાસું તો આખું બાકી છે ને વરસાદનો કોઈ સામાન્ય વરસાદ એમાં આખા મોડાસામાં પાણી ભરાઈ ગયું છે. મોડાસા 4 રસ્તા, રામપાર્ક, કેદારનાથ સોસાયટી, જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ પડવાથી પાણી ભરપૂર પ્રમાણમાં ભરાઈ જાય છે. તો અવર જવરના યાત્રિકો માટે, મુસાફરો માટે અને ત્યાંના સ્થાનિક લોકો માટે એક મોટી સમસ્યા છે. તો આ બાબતે તંત્ર જાગૃત થાય અને આનું નિરાકરણ લાવે. પ્રી મોસમના આગવા રૂપે એમને કાર્ય તો કર્યું હશે, પણ જો એવું એમને સાર્થકતા મળી નથી. તો આ બાબતે તંત્ર જાગૃત થાય અને વહેલી તકે આનું નિરાકરણ લાવે એવી મારી અને નગરજનોની માંગ છે. વાત કરીશું ડાંગની. તો વરસાદ બાદ ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વઘઈના ગીરાધોધના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. શનિ રવિની રજામાં ગીરાધોધને માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા. વરસાદ પડતા જિલ્લામાં નાના મોટા ઝરણા સક્રિય થયા છે. સહેલાણીઓએ સુરક્ષિત અંતરેથી ગીરાધોધનો નજારો માણ્યો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. ડાંગ જિલ્લો કે જે પ્રકૃતિના ખોળે વસેલો છે અને ત્યાં નાના મોટા અનેક ઝરણાઓ આવેલા છે અને એમાં પણ ખાસ ગીરાધોધ કે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જ્યારે હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને નવા નીરની આવક થઈ રહી છે, તેની સાથે જ ફરીથી હવે ગીરાધોધ ધબકતો થઈ ગયો છે અને તેની સાથે જ ગીરાધોધ જીવંત થતાની સાથે જ હવે નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આ નજારાને માણવા માટે પહોંચી રહ્યા છે. અમે અમદાવાદથી આવ્યા છીએ ફરવા માટે. બહુ સરસ વેધર છે એનું, સાપુતારાનું. પહેલા અમે ગીરાધોધ ગયા, ત્યાં બહુ જ સરસ ઝરણું, બહુ જ સરસ એટમોસ્ફિયર, બહુ જ મજા આવી ગઈ. અત્યારે બી આ અમે સાપુતારા ઉપર આવ્યા, બહુ જ સરસ છે. એમ ટેબલ પોઈન્ટ, પછી લેક છે, બહુ જ સરસ, બહુ જ મજા આવી ગઈ ફરવાની અમને. અમે લોકો અમદાવાદથી અહીં સાપુતારા આવતા હતા તો રસ્તામાં બહુ બધા નદીઓ, પહાડો, વહેતા ઝરણાઓ એ બધું જોયું. ગીરાધર ધોધ જોયો, અહીંના ક્લાઉડ્સ વાળું વાતાવરણ જોયું અને અમને બહુ મજા આવી. રસ્તામાં ગાર્ડન પણ આવ્યું, એડવેન્ચર પાર્ક આવ્યું, કેમલ સફારી, હોર્સ સફારી પણ કરી, બાઇક પણ ચલાવ્યું, સાયકલિંગ પણ કરી અને બહુ જ મજા આવી અમને. નવસારીમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો. શહેરના શાંતાદેવી, વિઠ્ઠલ મંદિર, વિજલપોર, મંકોડિયા જેવા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાતા મનપાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. શહેરીજનોને પડી રહેલી અગવડતા દૂર કરવામાં મનપાના સત્તાધીશો નિષ્ફળ જોવા મળ્યા. બહુ પરિસ્થિતિ ખરાબ છે. હું ઘરે બી નથી જઈ શકતો. હું બપોરનો ખાવાનો એમ જ ઘરે જવા ગયો તો બધે મારે ઘરને ફરતે પાણી છે. કોઈ બી રસ્તા ખુલ્લા નથી.
મંકોડિયામાં મેં કે ચાલો માર્કેટથી મંકોડિયા જામ તો ત્યાંથી બી નહીં જવાય, આશાપુરી મંદિર જામ ત્યાંથી બી નહીં જવાય, ઉજ્જૈનનગર જામ તો ત્યાંથી બી નહીં જવાય. તો હું આ મંકોડિયામાં બેસેલો છે. ત્યારે હવે એ જ ઉપર વાળા કે ઘરવાળાને બોલાવજો હોળી લઈને કે આવો તમે મને લઈ જાઓ. આજે વહેલી સવારથી જ વરસાદે વિરામ લીધો હતો અને આજે 5 વાગ્યાથી વરસાદ ધોધમાર શરૂ થયો, જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે. શાંતાદેવી રોડ હોય, ગધેવાન હોય, અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. આ જે વિસ્તાર છે એ રિંગ રોડ વિસ્તાર છે. વિજલપુર અને નવસારીને જોડતો રિંગ રોડમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકાએ જે કામગીરી કરી છે એના સામે ઘણા સવાલો ઉભા થાય છે. સતત આ વરસાદ વરસી રહ્યો છે, પહેલો જ વરસાદ છે અને શહેરને જળબંબાકાર કરી દીધું છે. એટલે કે મહાનગરપાલિકાએ હવે આંખ ખોલવાની જરૂર છે. બહેરા કાને પ્રજાનો અવાજ મહાનગરપાલિકાને સંભળાયો નથી, તેમ છતાં હજી પણ લોકો મહાનગરપાલિકામાં જઈને પોતાની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરવાળે કામગીરી શૂન્ય થઈ એવું લાગી રહ્યું છે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી.